તો ફાઇનલી મિત્રો ઘણા સમય પછી મારા મોટા ભાઈબંધનો પણ મેળ પડી ગયો. મારો ભાઈ પણ હવે પરણી રહ્યો છે. એકબીજા હાર બીજા પહેરાઈનો છે અને હાર બીજા પહેરાઈનો છે એટલે કરીને છે હસ્તમેળાપ. મારો વીરો હરખાય છે બેઠો બેઠો જોવો તો ખરી. અને પહેલો ફેરો કરીને છે સાલું ને એક બાજુ બધા ઉડાડે છે ફૂલડો. 3 ફેરા પટી જાય ને ચોથો ફેરો ચાલુ તો આપણે ફૂલડો ઉડાડે. વીરો મારો તો મનમાં મલકાતો તો જો જગમગે જબગમગે વીરો થાય મારો. અને પછી મિત્રો ભાઈબંધને પરણાઈ ન છે તો પરણાઈ પછી આપણે ઉપડી જાય સ્ટોર બાજુ જતા રહ્યા સ્ટોરે બીજે દાડે હવાનો ફેર પાછા નાઈ ધોઈને થઈ જાય તૈયાર, કારણ કે વરે જવાનું હતું ભાઈબંધના ઘરે. 3 જણા બાઇક લઈને ઉપડી જાય ભાઈબંધના ઘરે અને વસમ મળી ગયો ડીજે. અને ડીજે એટલું ફીસ હતું કે મારો ટોંટિયો ભાગ છે. મેં કીધું હું ભાઈબંધના ઘરે લાડુઓ ગાધા વગર શું પાય તો મને એવું થતું. અને પછી ભાઈબંધના ઘરે આવ્યા ને એક બાજુ જોયું તો મંચુરી. તો આપણે મંચુરી ખાવા થઈ ગઈ ઈચ્છા, ગરમા ગરમ હતું મંચુરી. તો અમે 3 ભાઈબંધ હતા, 3 એક ડીશ લઈ લીધું મંચુરિયન. આ મંચુરિયન એટલું ટેસ્ટી હતું કે બીજી ડીશ લેવાની ઈચ્છા હતી એટલે બીજી બે ડીશ ખાધી લીધી મંચુરિયનની. મંચુરિયન ખાઈને પાછા લઈ લીધી ખાવાની થાળી હાથમાં ભરી નાખી. થાળીના ખાવાનું કરવાનું હતું વસૂલ, કારણ કે મારા ભેગા ભૂખડ મારા ભાઈબંધો હતા એટલે અહીંયા પણ થાળીએ ભરી ભરીને લઈ લીધું. તો પછી આપણે થાળી ભરીને કાધું પૂતું ખાવા અને પછી એક ગ્લાસ પી લીધો છાશ. અને એડવાન્સ ટાઈમ હતો એટલે આપણે ભાઈબંધ આરે કરી નથી ફોટોગ્રાફી પતી ગઈ એટલે આપણે ફરી ગયા. પછી એવું થયું કે હવે હેડવાનું મન થાય છે એટલે આપણે પણ બાઇક લઈ નીકળી ગયા સ્ટોર બાજુ. સ્ટોરે આવી અને પછી આપણે દિસ્ત્રા પોટા કરીને જા તૈયાર, કારણ કે 2 દાડા આપણે લગ્નમાં જલસા કર્યા. હવે લગ્ન બીજા કરી લાવે ઘરે તો જવું પડશે. આવી જાય ડીસાની બજારમાં. ડીસા બજાર જો પુલ છે જબરજસ્ત છે. અને અહીંયાથી આવી જાય આપણે સીધા રાહ પેટ્રોલ બીજું નંખાયું આવી જાય સીધા ઘરે આવ્યા હતા ભાઈ. આપણે તો મોટા વાટકો ભરીને દી દીધો તો.